કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 2ના થર્ડ લેક્ચરમાં આપણે હવે બાકીના લેયર ડિસ્કસ કરશું. OSI મોડેલના આપણે ફર્સ્ટ 3 લેયર ડિસ્કસ કર્યા, ફિઝિકલ, ડેટા લિંક લેયર અને નેટવર્ક લેયર. હવે આપણે જોશું ટ્રાન્સપોર્ટ લેયર. ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી ઓફ ધ એન્ટાયર મેસેજ. એટલે કે સોર્સથી લઈને ડેસ્ટિનેશન સુધી મેસેજ જાય છે એની રિસ્પોન્સિબિલિટી રહેશે ટ્રાન્સપોર્ટ લેયરની. ઇફ એરર મેસેજ સચ એઝ ધેમ ક્લોઝ ડેટા આર ડિટેક્ટેડ, the transport layer either requests retransmission or notifies upper layer protocol and take corrective એક્શન. જો એરર મેસેજ આવે અથવા તો ડેટાનો લોસ થાય એવી બધી શક્યતાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ લેયર છે એ અપર લેયર પ્રોટોકોલને ઇન્ફોર્મ કરશે અને કાંઈક એક્શન પણ લેશે કે જેથી કરીને લોસ પણ જતો રહે, ડેટાનો લોસ પાછો જતો રહે. The services of transport layer includes flow control to ensure that transmitting device does not send more data than the receiving device can handle. હવે જો રિસીવિંગ ડિવાઇસ છે એ હેન્ડલ નથી કરી શકતો એટલો ડેટા સેન્ડ થાય નહીં. જેટલું રિસીવિંગ ડિવાઇસ એક્સેપ્ટ કરી શકે એટલો જ ડેટા છે એ ટ્રાન્સપોર્ટ લેયર છે એ હેન્ડલ કરશે કે એટલો જ ડેટા સેન્ડ થઈ શકે. તો ફ્લો કંટ્રોલ એનો મતલબ એ જ કે સેન્ડર છે એટલો જ ડેટા સેન્ડ કરશે જેટલો રિસીવર છે એ એક્સેપ્ટ કરી શકે. ઓકે, ધ next instruction for the transport layer is packet sequencing for segmentation of data packets and remote assembly. હવે પેકેટ છે એ સિક્વન્સમાં જ ફ્લો થાય એવું જરૂરી નથી. જો સેગમેન્ટ પાડી દીધા હોય પેકેટના તો એ ફરીથી પેકેટને સિક્વન્સ કરવાનું કામ પણ ટ્રાન્સપોર્ટ લેયરનું છે. એરર હેન્ડલિંગ એન્ડ એકનોલેજમેન્ટ ટુ એન્શ્યોર ધેટ ડેટા ઇઝ રીટ્રાન્સમિટેડ વેન રિક્વાયર્ડ. એરર હેન્ડલ કરવાનું અને પાછું એકનોલેજમેન્ટ મેળવવાનું કે ડેટા ટ્રાન્સમિટ થઈ ગયો છે. જો એરર છે તો ફરીથી એને રીટ્રાન્સમિટ કરવાનું કામ છે એ ટ્રાન્સપોર્ટ લેયરનું છે. મલ્ટીપ્લેક્સિંગ ફોર કમ્પાઇલિંગ ડેટા ફ્રોમ સેવરલ સોર્સિસ ફોર ટ્રાન્સમિશન ઓવર વન ડેટા પાથ. એક જ ડેટા પાથ ઉપર ઘણા બધા સોર્સ ઉપરથી ડેટા સેન્ડ થતો હોય તો એનું મલ્ટીપ્લેક્સ કરવાનું કામ પણ ટ્રાન્સપોર્ટ લેયરનું છે. એસ્ટાબ્લિશિંગ સેશન્સ બિટવીન કોમ્યુનિકેશન ડિવાઇસીસ. યુનિટ 1ના લેક્ચર્સમાં આપણે જોયું હતું કે જો કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ હોય તો બે ડિવાઇસ વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય ત્યારે સેશન એસ્ટાબ્લિશ કરવું પડે. તો એ સેશન એસ્ટાબ્લિશ કરવાનું કામ છે એ ટ્રાન્સપોર્ટ લેયરનું છે. હવે આપણે એના પછીનું લેયર જોઈએ, સેશન લેયર. It defines how connection can be established, maintained and terminated. સેશન લેયર ડિસ્ક્રાઇબ કરશે કે કનેક્શન કેવી રીતે એસ્ટાબ્લિશ થાય છે, મેન્ટેન થાય છે અને ટર્મિનેટ થાય છે. It is responsible for synchronizing data exchange between computers and નેટવર્ક કોમ્યુનિકેશન. એ શેના માટે રિસ્પોન્સિબલ છે તો કે ડેટાને સિન્ક્રોનાઇઝ કરવા માટે અને કોમ્પ્યુટર વચ્ચે એક્સચેન્જ કરવા માટે એ રિસ્પોન્સિબલ છે. સેશન્સ એન્ડ અધર ઇશ્યુ ડિરેક્ટલી રિલેટેડ ટુ કન્વર્ઝેશન બિટવીન નેટવર્ક કોમ્પ્યુટર્સ. એટલે કે સેશન લેયરની રિક્વાયરમેન્ટ શું છે તો કે બે ડિવાઇસ વચ્ચે સેશન એસ્ટાબ્લિશ થાય છે એટલે કે કનેક્શન એસ્ટાબ્લિશ થાય છે તો એસ્ટાબ્લિશ થઈ ગયું પછી જ્યાં સુધી એ ડિસ્કનેક્ટ ના થાય, ટર્મિનેટ ના થાય ત્યાં સુધી એને મેન્ટેન કરવાનું અને પછી એને ટર્મિનેટ કરવાનું. હવે પછીનું લેયર છે પ્રેઝન્ટેશન લેયર. ધ પ્રેઝન્ટેશન લેયર સ્ટ્રક્ચર્સ ડેટા ધેટ ઇઝ પાસ્ડ ડાઉન ફ્રોમ ધ એપ્લિકેશન લેયર ઇન્ટુ અ ફોર્મેટ સુટેબલ ફોર નેટવર્ક ટ્રાન્સમિશન. હવે ડેટા પાસ થયો છે એપ્લિકેશન લેયરમાંથી તો એપ્લિકેશન લેયરમાંથી જે ડેટા પાસ થયો છે એ જરૂરી નથી કે કોમ્યુનિકેશનમાં પણ તમે એ જ રીતે સેન્ડ કરી શકો. તો એ ડેટાને સ્ટ્રક્ચર કરી અને પછી બિલો લેયર માટે મોકલશે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડેટા એન્ક્રિપ્શન એન્ડ ડિસ્ક્રિપ્શન, ડેટા કમ્પ્રેશન એન્ડ ડીકમ્પ્રેશન, કેરેક્ટર સેટ કન્વર્ઝન એક્સેટ્રા. એટલા માટે
પ્રેઝન્ટેશન લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે? તો કે ડેટાને એન્ક્રિપ્ટ કરવો. નેટવર્કમાં ડેટા સેન્ડ થતો હોય તો જેવો ડેટા છે એવો જ મોકલીએ તો હેક થવાની પોસિબિલિટી વધી જાય કે તમારો ડેટા છે એ સિક્યોર ન ગણાય. તો એ ડેટાને એન્ક્રિપ્ટ કરીને સેન્ડ કરવાનો અને રિસીવર સાઇડ ફરીથી ડિક્રિપ્ટ કરવાનો. સેમ એવી જ રીતે ડેટાની સાઇઝ વધારે છે તો તમે જેટલો ડેટા મોકલો છો એ બધો ડેટા કમ્પ્રેસ કરીને મોકલવાનો અને રિસીવર સાઇડ છે એ પાછો ડેટા ડીકમ્પ્રેસ થાય. તો આ કમ્પ્રેશન, ડીકમ્પ્રેશન, એન્ક્રિપ્શન, ડિક્રિપ્શન એ બધા ટાસ્ક છે એ પ્રેઝન્ટેશન લેયરના છે. ઓકે, હવે લાસ્ટ લેયર એન્ડ સૌથી ઉપરનું લેયર એટલે કે એપ્લિકેશન લેયર. The application layer enables the user, whether humans or software, to access the networks. It provides user interface and support services such as email, remote file access, and transfer and share, database management, and other types of distributed information service. હવે એપ્લિકેશન લેયર છે એ યુઝરને ઇન્ટરેક્ટ કરવા માટે ઇઝી કરશે કે યુઝર છે એ નેટવર્કનો યુઝ કરે, નેટવર્કનો એક્સેસ કરે તો એના માટેના જે સોફ્ટવેર છે એને સપોર્ટ કરશે એપ્લિકેશન લેયર. એટલે શું પ્રોવાઈડ કરશે? તો કે યુઝર ઇન્ટરફેસ એન્ડ સપોર્ટ સર્વિસીસ. હવે તમે ઈમેલ સેન્ડ કરો છો તો ઈમેલ નેટવર્ક થ્રુ એક સેન્ડરથી બીજા રિસીવર સુધી સેન્ડ થાય છે, પણ તમને યુઝરને જે પ્રોવાઈડ થાય છે ઇન્ટરેક્શન એ એપ્લિકેશન લેયર થ્રુ પ્રોવાઈડ થાય છે. અને પ્રોટોકોલ એટ ધીસ લેવલ ઇન્ક્લુડ એટલે કે એપ્લિકેશન લેયરમાં કયા કયા પ્રોટોકોલનો યુઝ કરી શકે? તો ફર્સ્ટ ઇઝ HTTP, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. સેકન્ડ FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. થર્ડ ઇઝ SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફોર્થ ઇઝ NFS, નેટવર્ક ફાઇલ સર્વિસીસ. ફિફ્થ ઇઝ NVT, નેટવર્ક વર્ચ્યુઅલ ટર્મિનલ. તો આ બધા પ્રોટોકોલ એવા છે કે જે એપ્લિકેશન લેયરમાં યુઝ થાય છે. તો આ પ્રોટોકોલ છે એ આપણે વધારે ડિટેલમાં આગળના યુનિટમાં જોશું અને એ કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે આગળના યુનિટમાં ડિસ્ક્રાઈબ કરશું. તો આપણે અત્યારે જોયું કે OSI રેફરન્સ મોડલ છે એ ટોટલ 7 લેયર્સમાં ડિવાઈડ કરેલા છે. તો એમાંથી આપણે ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર એન્ડ એપ્લિકેશન લેયર્સ જોયા અને એ વર્ક કેવી રીતે કરે છે એ પણ જોયું. તો આ OSI રેફરન્સ મોડલ આપણે અત્યારે જોયું. હવે OSI રેફરન્સ મોડલ હતું એવી જ રીતે હવે પછીનું મોડેલ છે TCP/IP મોડેલ. સો વોટ ઇઝ TCP/IP મોડેલ? TCP/IP મોડેલ ડેવલપ બિફોર અ OSI મોડેલ. હવે OSI રેફરન્સ મોડેલ છે એ ડેવલપ થયું એ પહેલાં જ TCP/IP મોડેલ છે એ ડેવલપ થઈ ગયું હતું. ધ TCP/IP મોડેલ ઇઝ અ 5 લેયર. કયા? ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ એન્ડ એપ્લિકેશન. સો જ્યારે OSI રેફરન્સ મોડેલમાં આપણે 7 લેયર જોયા હતા એવી જ રીતે TCP/IP મોડેલમાં ટોટલ 5 લેયર્સ છે. So these are the architecture of OSI reference model and comparison with TCP/IP model. તો OSI reference મોડલમાં ટોટલ 7 લેયર હતા. ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. હવે ફિગરમાં તમે જોઈ શકો છો કે TCP/IPમાં પ્રેઝન્ટેશન અને સેશન લેયર એસ્ટાબ્લિશ નથી, એટલે એ 2 લેયર TCP/IPમાં આવેલા નથી. TCP/IPમાં ટોટલ 5 લેયર છે એ રાખેલા છે અને એ દરેક 5 લેયર માટે છે એ પ્રોટોકોલ યુઝ કરેલા છે. એટલે TCP/IP મોડેલ છે એ પ્રોટોકોલ ઉપરથી ડિઝાઇન કરવામાં આવેલું છે. સૌથી પહેલાં પ્રોટોકોલ ડિઝાઇન થયા અને એ પ્રોટોકોલ ઉપરથી છે એ લેયર છે એ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જ્યારે OSI રેફરન્સ મોડેલમાં એવું છે કે પહેલાં લેયર ડિસ્ક્રાઇબ કરી દીધા, લેયર ડિઝાઇન કર્યા, લેયરનું આર્કિટેક્ચર બનાવ્યું અને પછી એમાં પ્રોટોકોલ કયા યુઝ કરી શકીએ એ રાખ્યા. તો મેઇન ડિફરન્સ ઇન OSI એન્ડ TCP/IP મોડેલ ઇઝ સેશન એન્ડ પ્રેઝન્ટેશન લેયર ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન TCP/IP લેયર. સો હવે પછીના લેક્ચરમાં આપણે છે એ TCP/IP લેયર છે એ ડિસ્ક્રાઇબ કરશું. થેન્ક યુ.